આંતરિક કલહનો ભોગ બન્યા નાના ધંધાર્થીઓ। આડેસરમાં પંચાયત હસ્તકની જમીન પરથી 100 જેટલા ધંધાર્થીઓના ધંધા સ્થળ તોડી દેવાયા। રાપર તાલુકાના આડેસર ગામમાં બસ સ્ટેશન વિસ્તાર આજે અચાનક ચહેલપહેલથી ખાલી પડ્યો છે। ગ્રામ પંચાયતે નાના વેપારીઓને ફાળવેલા પ્લોટો પર કાર્યવાહી કરતા દુકાનો તોડી પાડતા આખું ગામ ચર્ચામાં આવી ગયું છે। વર્ષોથી પોતાનો નાનો ધંધો ચલાવી પરિવારનું ગુજરાન કરતી માતબર સંખ્યામાં પરિવારો પર આ કાર્યવાહી વીજળીની જેમ પડી છે। સ્થાનિક લોકો જણાવે છે કે 10.10ના પ્લોટો લગભગ 32 વર્ષ પહેલાં નાના વેપારીઓને માસિક ભાડે આપવામાં આવ્યા હતા। રોજિંદી કમાણી પર ચાલતા આ લોકો માટે આ જગ્યા ફક્ત દુકાન નહોતી, પરંતુ જીવનનો આધાર હતી। હરાજીની પ્રક્રિયા વર્ષોથી અટકેલી હોવાથી વેપારીઓને આશા હતી કે હાલની પરિસ્થિતિમાં પણ સમાધાનથી ઉકેલ મળશે। પૂર્વ સરપંચ પર ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ સસ્પેન્શન થયું અને નવી પેટાચૂંટણીમાં ઉષા કુંવરબા જાડેજા સરપંચ બન્યા। ત્યારબાદ 114 પ્લોટ ધારકોને 3 નોટિસો મોકલાઈ। અંતે આજે તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરતા કાચા પાક્કા બાંધકામ મિનિટોમાં જમીનદોસ્ત થઈ ગયા। આથી નાના વેપારીઓની સ્થિતિ વધુ કઠિન છે, કારણ કે ઘણા વ્યાજે લીધેલા મૂડીથી રોજનું જીવન ચલાવતા હતા। સવારે સ્ટોલ ખોલીને સાંજે ઘર ચલાવતા આ લોકો માટે દુકાન ગુમાવવી એટલે રોજગારીનો એકમાત્ર આધાર તૂટી પડવો। દુકાનદારો કહે છે કે ચૂંટણી દરમિયાન તેમને વચન મળ્યું હતું કે હરાજી નહીં થાય, પરંતુ હવે તેઓને પોતાની જગ્યા માટે સંઘર્ષ કરવો પડે છે। આડેસર બસ સ્ટેશનની રોનક મોટાભાગે આ વેપારીઓને કારણે જ હતી। ચા નાસ્તાની લારીઓ, સ્ટોલ, નાની દુકાન અને રોજેરોજ આવતા ગ્રાહકોના અવાજથી વિસ્તાર જીવંત રહેતો। હવે દુકાનો તોડાતા શાંતિ છવાઈ ગઈ છે। ઉપરથી રોડકામ ચાલુ હોવાથી માલસામાન કાઢવામાં પણ વેપારીઓને ભારે તકલીફ પડી રહી છે। ગામજનોનું માનવું છે કે વર્ષોથી ગામને સેવા આપતા, વરસાદ પવનમાં સ્ટોલ ચલાવતા આવા મહેનતી વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ। ગામની આર્થિક ગતિશીલતા જાળવવી હોય તો આવી નાની સ્તરની વ્યાપાર વ્યવસ્થા બચાવવી જરૂરી છે। આડેસરના લોકો આશા રાખે છે કે પંચાયત વેપારીઓની વેદના સમજી યોગ્ય ઉકેલ લાવશે, જેથી વર્ષોથી મહેનત કરીને ઊભું કરેલું તેમનું જીવન ફરીથી પાટા પર આવી શકે।